ઓય હા કાલ ટિફિનમાં શાક કેવું બન્યું તું? બે ખાલી ખોટો હું ઉભો છું, ઉભો રહેવા દે ને ખાલી ખોટો. શું કા ઝઘડવાનું બાના ઉઠે છે તું? એ ઝઘડવાની તેવડ ના હોય તો લગ્ન જ ના કરાય. હું તમને શું કહું ખબર? હા બોલ. કે નકામી વસ્તુ ઘરમાં છે બધી બહાર કાઢી દો. તો પછી તું ક્યાં રહીશ? અંજલિ, હા આ વખતે રહ્યું ને આપણે ક્યાં અમે બચત કરવી છે. હા તમારે કેવી સાચી વાત છે. આ મહિને બચત તો કરવી પડશે. પણ 5 પાર્સલ મંગાવે છે ને. શું? પણ ચિંતા ના કરો, આપણે જે બચત કરશું ને એમાંથી લઈ લઈશું. હરજીત, હા બોલ. આ કુકર કેમ 4-5 વખત સીટી મારે છે? તો બૈર્યું થોડી કે એક વખતમાં સાંભળે છે. હલો, હલો, હા બોલ. તમે મને હવે અહીંથી તેડી જાઓ. ના ના, હજુ 4-5 દિવસ રે. કેમ કે મેં મારા ઘરના જોડે બધા જોડે બાજી લીધું. મારી મમ્મી જોડે, મારા પપ્પા જોડે, મારા ભાઈ જોડે, મારી બેન જોડે. પણ જે લડવા મજામાં તમારા જોડે આવે ને એવી અહીં નહીં આવતી લડવા મજા. બૈરા લોકોને ટાલ નહીં પડતી તો પુરુષને કેમ ટાલ પડે છે? ના, તમારા લોકોને થોડું દિમાગ ચલાવવાનું હોય. એટલે શું તમે એમ કહેવા માંગો કે અમે લોકો કામ નહીં કરતા? તમારે તો ખાલી છે ચીબરાથી જ કામ બની જાય. હું જઈને આવી ડોક્ટર પાસે. તો શું કીધું ડોક્ટરે? ડોક્ટર કે તમારે દવાની જરૂર નથી, હવાની જરૂર છે. હવા ચેન્જ કરતા આવો કે ગોવા ફરતા આવો કે. ચલો અત્યારે ચલો. કેમ ગોવા? ગોવા નહીં, ડોક્ટર બીજો બદલવા આવો. શું તમે પણ ક્યાંય લઈ નહીં જતા ને? મારા કાળિયા, મારા શોખ તો તમારે જ પૂરા કરવાના છે. જેમ કે આધાર કાર્ડમાં મારી બાપની જગ્યાએ તમારું નામ એડ કરાવ્યું છે. રણજીત, હા બોલ. મારો બર્થડે આવે તમે મને શું ગિફ્ટ આપશો? તારે એવું તો શું બર્થડે માં ગિફ્ટ જોઈએ છે? જે મારી પાસે ના હોય ને એવું કઈ ગિફ્ટ આપજો. એ ગિફ્ટ હું તને ક્યાંથી લાવું? દિમાગ મારે ક્યાંથી લાવવાનું? શું બોલે તમે? અરે એમ નહીં, પણ તાર પાસે જે ના હોય તો પણ તારે શું નહીં મને કહે તો કઈ ખબર પડે ભાઈ. તમને ખબર હોવી જોઈએ ને બધું શું નથી. સારું વાંધો નહીં, ઉપચાર માટે છે ને તો કે બધી સારી વસ્તુ મને આવી, ચિંતા ના કરો. વાહ, તમે કેટલા સારા છો. હેલો, તમને મેં કેમનું કીધું છે મારા ફોનમાં રિચાર્જ પતી ગયું છે, રિચાર્જ કરાવો. અરે કાલે રિચાર્જ કરી દઈશ યાર. પણ ઇન્સ્ટાગ્રામ બંધ છે મારું, વોટ્સઅપ બંધ છે મારું, બધું બંધ છે. અરે તારા મગજ તો થોડો શાંતિનો અનુભવ થવા દે. શું કીધું તમે? હવે સમજાય ને તમને મારી ભાષા? મને વરહનું રિચાર્જ કરાવું છે. હે ગૂગલ, મારે ને મારે પત્નીને એક નવી ગાડી લેવી છે, તો કઈ ગાડી લેવાય? તમારા બેનો પગાર કેટલો છે? પગાર તો મારો પગાર 10,000 રૂપિયા છે અને મારી વાઈફ કશું કામ નથી કરતી. તો ગાડી કરતા સાયકલ લેવાય. હું ત્યાંથી એટલો કંટાળી ગયો છું ને કે વિચારું કે 4 ધામની યાત્રા જતો રહું. એના 4 ધામના નામ ખબર છે? હા, બતાવો કયા કયા? દીવ, દમણ, ગોવા, આબુ.